નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજરોજ વડોદરાના માંજલપુર પાસે આવેલ આત્મીય વિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રગટાવીને સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રદર્શન પણ મૂકવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત યોગર્ષિ મુનિ મીતાબેન, શિક્ષક નિરીક્ષક નોડલ અધિકારી સંસ્કૃત બોર્ડ ડોક્ટર સુરેશ પટેલ, મિલિંદભાઈ આચાર્ય, હસમુખભાઈ જાદવ તમામ લોકોનું સ્વાગત સંસ્કૃત પુસ્તક આપીને કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। તમામ લોકોએ સંસ્કૃત શ્લોક કર્યું હતું। નમસ્કાર। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજે ગીતા જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। મગસર સુદ એકાદશી એટલે ગીતા જયંતિ। ગીતા જયંતિના આ પર્વ પર છેલ્લા કેટલાક સમયથી વિવિધ શાળાઓમાં ગીતા કંઠપાઠ યોજનાઓ અંતર્ગત ગીતા કંઠપાઠનું સમીક્ષા કરવામાં આવી હતી અને 500થી વધુ વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો હતો। શ્રીમદ ભગવદ્ ગીતા એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી નીતરેલું માધુર્ય તેમજ સૌંદર્યનું વાગ્મય સ્વરૂપ, જ્ઞાન, કર્મ અને ભક્તિના સમન્વયની સુરાવલી વહાવતો તત્વજ્ઞાનનો અમૂલ્ય ગ્રંથ। ગીતાજી એ ફક્ત આપણો ધર્મગ્રંથ નથી, પરંતુ ગીતાજી આપણને જીવન જીવવાનું શિક્ષણ આપે છે અને આજના આ સમયમાં આ શ્રીમદ ભગવદ્ ગીતાની દરેક વ્યક્તિને ખૂબ જ જરૂર છે। આજના અનેક પ્રશ્નોનું સોલ્યુશન આપણને ગીતાજીમાંથી મળે છે। તો આવો અમૂલ્ય ગ્રંથ આપણી પાસે છે, તો આવા અમૂલ્ય ગ્રંથનું, આપણી આવી વિચારધારાનું આપણને ગર્વ હોવું જોઈએ અને આ આપણી વિસરાતી વિરાસતને આપણે સંભાળવાની છે। સાથે સાથે સંસ્કૃતનું પણ સંવર્ધન કરવાનું છે। સંસ્કૃત ભાષા આપણે ઘરે ઘરે પહોંચાડવાની છે અને આ કાર્યક્રમનો હેતુ એ જ છે કે ગીતાજીના વિચારો ઘરે ઘરે સુધી પહોંચે અને આપણે ગીતાના જે મૂલ્યો છે એ મૂલ્યોને આપણે જાળવી શકીએ અને આપણે આત્મસાત કરી શકીએ, જેથી આપણે આધુનિક સમયની અંદર જે પણ પ્રશ્નો છે એનું આપણે સરળતાથી નિરાકરણ કરી શકીએ। ગીતાજી કહે છે કે મમે વંશો જીવલોકે જીવભૂત સનાતન, તું મારો અંશ છે અને એ સાથે આત્મગૌરવ નિર્માણ કરે છે। સાથે સાથે કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું સર્વના હૃદયમાં રહેલો છું। આ ભાવનાથી પર સન્માન ઊભું થાય છે। માટે હ્યુમન ડિગ્નિટી સાથે સાથે ગીતાજી રેવરન્સ ફોર મેન, રેવરન્સ ફોર એનિમલ, રેવરન્સ ફોર ઓલ ધ ક્રિએશન સમજાવે છે। માટે આ ગીતાજીની આજે આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના ગીતાજીના વિચારોથી સાર્થક થઈ શકે છે। માટે આપણે ગીતાજીના વિચારો ઘરે ઘરે પહોંચાડવાનો આ હેતુ છે। અસ્તુ, નમસ્કાર, નમો નમઃ। Subscribe now and press the bell icon. Never miss an update.